મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે મેહુલ કાલરિયા અને શ્રી ભૂમિ ઓર્ગેનિકમાં ઓર્ગેનિક ફાર્મિંગ કોચ એટલે કે ઓએફસી તરીકે ફરજ બજાવી રહ્યો છું. અને આજે દહેગામ ખાતે દહેગામથી બાયડ રોડ ઉપર મોસમપુરા સાપાની બાજુમાં એક અમારું ભૂમિ સુધાર કેન્દ્રનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. તો અમારા કંપનીના ઓએફસી બીજા ઓર્ગેનિક ફાર્મિંગ કોચ આવ્યા છે, તો આપણે એમના રિવ્યૂ પણ જાણીએ, એમના શું કહેવા માગી રહ્યા છે અને એમના મતે ઓર્ગેનિક ફાર્મિંગ કરાવવું જોઈએ અને શું પર્પઝથી એ લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરાવી રહ્યા છે. તો એવા અમારા શું કહેવાય કે ગુરુ સમાન અમન અરોરા સાહેબ જે છે એમને આપણે વાત કરીશું કે ઓર્ગેનિક ફાર્મિંગ શા માટે આપણે કરાવવું જોઈએ અને એમના શું રિવ્યૂ છે, શું એ ઇન્ટેન્શનથી આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરાવી રહ્યા છે. તો અમન અરોરા સાહેબને વિનંતી છે. નમસ્કાર કિસાન મિત્રો, હું અમન અરોરા, મારા પત્ની શ્રીમતી સંગીતા અરોરા, અમે બંને જણા આ ફિલ્ડની અંદર આજે એમ કહી શકાય કે છેલ્લા 1 વર્ષથી જોડાયેલા છીએ. અને આના જોડાવા પાછળનું કારણ સૌથી મોટામાં મોટું એ છે કે મારા પત્ની પોતે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. આજથી 3 વર્ષ પહેલાં એમને કેન્સર ડિક્લેર થયું અને સિવિયર સ્ટેજ ઉપર 4થા સ્ટેજનું કેન્સર ડિક્લેર થયું. અને ડૉક્ટર સાથે કન્સલ્ટ કરતાં ખબર પડી કે ભોજનમાં લેવાયેલા એમ કહી શકાય કે કેમિકલ્સ એ અમને નડ્યા. અને આજે એ અનુસંધાનમાં હું આજે જૈવિક ખેતીના માધ્યમથી શ્રી ભૂમિ ઓર્ગેનિક્સે જે કદમ ઉઠાવ્યું છે અને દેશના ખૂણે ખૂણામાં આ પ્રોડક્ટને પહોંચાડી અને શુદ્ધ અને સાત્વિક લેવલ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે, એના ભાગ સ્વરૂપે હું આજે જોડાયો છું. અને હું આ ઝુંબેશમાં આ ઉંમરે એ લેવલથી જોડાયો છું કે હું દેશના ખૂણે ખૂણામાં પોતાને અને પોતાના લેવલથી દરેક લેવલને જૈવિક લેવલ ઉત્પન્ન કરી અને એક સુદૃઢ લેવલ આપું એવી ભાવના સાથે હું તમારી સાથે તમને વિનંતી કરું છું. મિત્રો, આપ જોઈ શકો છો કે રાસાયણિક ખાતરથી કેટલા પ્રોબ્લેમ આવે છે. એ પ્રોબ્લેમ એમને ઓલરેડી ફેસ કરી ચૂકેલા છે, એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી ચૂક્યા. તો અમારી એવી વિનંતી છે કે જે કેન્સર જેવી ગંભીર બીમારી આપણા બીજા કોઈના ઘેર ના આવે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે એનાથી આપણે સૌ બચાવે. તો એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરશું તો આપણે આપણી જાતને અને દેશને બચાવી શકશું. તો સર્વે ખેડૂત મિત્રોની વિનંતી છે કે આપ છેલ્લે વધારે નહીં તો પોતાના ખાવા માટેનું અનાજ પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક વાવે, પકાવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સો મચ.